અમરેલી જિલ્લામાં વધુ એક વખત સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। 2 સિંહણ અને 6 સિંહ બાળનો રોડ ઉપર લટાર મારતો સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધારી અમરેલી સ્ટેટ હાઈવે ઉપર આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધારી અમરેલી સ્ટેટ હાઈવે ઉપર મધ્યરાત્રે સિંહ પસાર થઈ રહ્યા હતા, જેનો વિડીયો 4 વ્હીલર કાર ચાલકે પોતાના કેમેરામાં કેદ કર્યો છે। અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે। અવારનવાર શિકારની શોધમાં સિંહ પરિવાર નીકળતા હોય છે, ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં સિંહ પરિવાર વસવાટ કરે છે। ચારે જિલ્લાના અમરેલી અને જૂનાગઢ મુખ્ય કેન્દ્ર છે। આ મુખ્ય કેન્દ્રના વિસ્તાર એટલે કે ગીર વિસ્તાર ગણવામાં આવે છે। આ ગીર વિસ્તારમાં રાત્રિના સમયે શિકારની શોધમાં પસાર થઈ રહેલા સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમરેલી જિલ્લાના ધારી અમરેલી સ્ટેટ હાઈવે ઉપર રાત્રિના સમયે 2 સિંહણ અને 6 સિંહ બાળ શિકારની શોધમાં નીકળતા હતા અને જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ધારી અમરેલી સ્ટેટ હાઈવે ઉપર 4 વ્હીલર કાર ચાલક પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન અચાનક રોડ ઉપર સિંહ પરિવાર પસાર થતો હતો, જેનો કેમેરામાં વિડીયો કેદ કર્યો હતો। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર જિલ્લાના વન વિભાગ દ્વારા અલગ અલગ કેમ્પિયન અને અભિયાન ચલાવી અને સિંહ મુદ્દે સમજૂતી આપવામાં આવે છે। તો સાથે જ જંગલ વિસ્તારની અંદર પસાર થતા સમયે વન્ય પ્રાણીઓને કોઈપણ પ્રકારના હાનિ ન પહોંચાડવી, વન્ય પશુ પક્ષીઓને કોઈપણ પ્રકારનો ખોરાક ન નાખવા અપીલ કરાય છે। તો સાથે જ વન વિસ્તારની અંદર પસાર થતા સમયે કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક કે ઘન કચરો ન નાખવા અપીલ કરાય છે। તો સાથે જ ગ્રામીણ અને શહેરી વિસ્તારની અંદર વન્ય પશુ દેખાય તો નજીકના વન વિભાગના કર્મચારીને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે।